પણ માયા કેવી કાને તો માયા એને કહેવાય. જો કે શાસ્ત્ર સંતો કહે છે કે ભાઈ રજો તમો સત્વ આ ત્રણ માયાના ગુણો છે. માયાના ગુણ જેથી કરીને માયા ઊભી થાય ત્રણ ગુણને લઈ, અને એ જ માયા. તો આવડા સંતોને આ કોઈ સંતોને માયાનો ભેદ ઉકેલાઈ ગયો. કેનો ઉકેલાઈ ગયો? દાખલા તરીકે રવિ સાહેબ, એનો પુરાવો લેવો પડે ને. આનો માયાનો ભેદ ઉકેલાઈ ગયો, સમજાઈ ગયો. તો કે बिना विचार सकल जग भूला, ज्ञान बिना गुस्वाए संतो माया मोड़े राय. बिना विचार सकल जग भूलो, ज्ञान बिना गुस्वाए संतो माया मोड़े नाय. હવે આના આ માયાનો ભેદ ઉકેલાઈ ગયો, માયા સમજાય છે. બરાબર. માયાને છોડવી એ પણ એક અજ્ઞાન અને બંધન છે, અને પકડવી એ પણ એક બંધન અને અજ્ઞાન છે. બરાબર. તો એમાં કહે છે કે ખેત બડા બિન રખવાલા ઓડા ઉભા કીના, અકલ વિનાના ઈ ઓડાને ઓળખાણ, અકલ વિનાના ઈ ઓડાને ઓળખાણ, દેખત હરણા બીના. ખેતરમાં એક ઓડું ઊભું કરે છે. પ્રાણી માત્રને ખબર છે કે આ જળ છે, આપણું કાંઈ કરી ન શકે ને આપણું કાંઈ બગાડી શકે નહીં, માટે આનો ભય રખાય નહીં, ઉદાહરણ આપ્યું રહી જાય. પણ દેખત હરણા બીના, હરણા નામનું એક પ્રાણી છે કે એને સત્ય જ્ઞાન નથી કે આ જળ છે, હું ચેતન છું, આવો એનામાં વિવેક નથી. તો જળની કોઈ સત્તા શક્તિ એવી નથી કે આપ મેળે કાંઈ પણ કરી શકે. જળમાં કોઈ એવી સત્તા શક્તિ નથી કે આપ મેળે કાંઈ પણ કરી શકે. જ્યારે ચેતનમાં એવી સત્તા શક્તિ છે, એને જે કરવું હોય કરી શકે. કરવા માટેની એની લાયકાત બનાવવી પડે. જે કાંઈ કરવું હોય એની લાયકાત બનાવવી પડે, અને થઈ ગયા પછી કાંઈ કરવા પણ હોતું નથી. પણ એ સહજ રીતે થઈ ગયું હોય ને, સહજ રીતે કરાઈ ગયું હોય ને, એની વાત છે. પછી એક સોપાઈમાં બીજી સોપાઈમાં કહે છે, એટલે હરણાને ભય લાગ્યો શા માટે? કે એને સત્ય જ્ઞાન નથી માટે. તો બીજી સોપાઈમાં કહે છે કે ચિત્રો વાઘ છે સિતારે, કેમ છે સોપાઈ મને યાદ નથી આવતું, પણ એની અંદર કે કદાચ પેન્ટરમાં એક વાઘ આપણે ચિત્રો હોય તો એમાં કહે છે કે આ ચિત્રેલો વાઘ કિસબીદ ખાય આ જીવને. બરાબર. આ ભ્રમ દેખીને આ જીવ ભટકે તો વાઘ કિસબીદ ખાય. આગળ એક સોપાઈ છે, ભૂલી ગયો, પણ એનો સારા એમ છે કે જેમ ચિત્રેલો વાઘ અને એનો ડર લાગ્યો હોય ને આ જીવને, ભ્રાંતિ ઊભી થઈ હોય તો ઈ કાંઈ એનું બગાડી શકે નહીં, એને ખાઈ ન જાય આ ચિત્રેલો વાઘ. હવે આ ઉદાહરણ આપ્યું, પણ આમાં સમજવાનું શું છે કે જ્યાં માયા નથી ને, કોઈ પણ સોપાઈનો સંતોની જો સમજવું માંગવું હોય, આપણે સમજવું હોય ખરેખર, તો એનું હેડિંગ અને નામાસણ આ બે મુખ્ય દ્વાર છે. અંદરની સોપાઈ જો સમજવી હોય તો કે ક્યાંની છે, કઈ હદની છે. તો પહેલી જ સોપાઈ કે સંતો માયા મૂળે નાય. બરાબર. હવે અહીંયા આ સોપાઈનો અર્થ આપણે સમજવાનો છે. બરાબર. તો જેવી રીતે આ જંગલનો જે વાઘ છે, જંગલનો વાઘ, બરાબર, આ જો જેને માયા નથી તો ઓલો પણ એને કાંઈ કરી શકે નહીં. બરાબર. અને એના પુરાવા પડ્યા છે ઇતિહાસના, કે અહીંયા મોરડીમાં આપો રતો થઈ ગયા. ભાણેજ ગયો પોતે ઘઉં વાયા હતા, એટલે જાદરો ગયો, માકબાઈ રિયાન વહી ગઈ હતી જાદરાના ત્રાસથી. એટલે કે ભાણા હાલ અહીંયા હો, અહીંયા તો કોઈ તને કાંઈ બોલાવે એવું નથી, કારણ કે ત્યાં આવું કામ કરીશું. એટલે
અને એને તો ખબર મારી છોડી રિહાઈને આવી છે, એનો ભાણેજ હતો. એટલે કે હાલ વાવું રવા, હવે ઘઉં વાવેલા, મેળો કરેલો. અને એ સમયમાં અહીંયા સુધી પ્રાણીઓ આવી જતા હતા, વાઘ, સિંહ, દીપડા. એટલે હવે વાઘ અને સિંહ, મોતીરામ ને ગંગારામ આને પણ બરાબર. પણ આને આત્માનું જ્ઞાન હતું, બરાબર. હવે એના માટે માયા નથી, એટલે આ વાઘ છે છતાંય એનું કાંઈ બગાડી શકે નહીં. પણ જેને માયા હોય ને એને ભરખી ખાય, અને એને ભય લાગે, ભય લાગે એટલે ભરખી જાય, બરાબર. ઓલું ઉદાહરણ આપ્યું. હવે અહીંયા તો માયા જેને મૂળે નહીં એનું હેડિંગ એમ છે કે જેને માયા મૂળે નથી, તો આ વાઘ હોય ને, જેમ આપણે એક ઉદાહરણ કીધું આપર હતાનું, એનું કાંઈ બગાડી ન શકે. પણ ઓલાને ઉપરથી પેશાબની ધાર થઈ કે ભાણા હું પાણી ઢોળસ કે હા, ઓલો ફફડે અને તાવ આવી ગયો બેડા ફરતી, નીચે તાપણું હતું આપર હતાનું, બરાબર. કારણ કે ભાણાને એમ તો ન કહેવાય ને કે તે આ ગરમ ગરમ ચમ પાણી ઢોળી, તો ન કહેવાય, બરાબર. તો કે આ કેમ આમ પગ ઊંચા કર્યા કરસ, ક્યાંય મોતીરામને કહે આમ આમ બતાવો, કારણ કે એને તો ભાષા છે ને કે આમાં કાંટો વાગ્યો બાવળની, અને એ તે જૂની હોય બાવળીની, કાળી કાળી દેખાય પ્રકાશમાં. તાપડું તો ચાલુ હતું, શિયાળાનો ટાઈમ હતો, ઘઉં પાક ઉપર આવેલા. એટલે અરે રે કે આ તો કાંટો વાગ્યો છે, એને કાઢી નાખ્યો. હવે કે જાઓ જાઓ, એટલે વિયાઈ ગયા, બરાબર. સવારે છે ને આને સુધારવો ન પડ્યો, કાંઈ કહેવું ન પડ્યું કે મારી દીકરીને તું દુઃખ શા માટે દે છે, માનસિકતામાં તું આટલું બધું કેમ ત્રાસ આપસ. આવું એને ઓલા મામાને કાંઈ કહેવું ન પડ્યું, સુધરી જ જો સવાર પડ્યું એટલે. અને ટેક લઈ લીધી, બરાબર. એનું ગામ 9 કિલોમીટર થાય. સવારે આવી અને આ મહાપુરુષનું મોઢું જોઈને મારે ચા પાણી લેવાના. ઇતિહાસ કહે છે એ ગમે એ બાનું કાઢીને આવે 9 કિલોમીટર, બરાબર. અને એનું મોઢું જોઈ આપર હતાનું, પછી ઘેરે જઈને ચા પાણી પીવો. ઘોડું આવી ગયું, વસેરો આવી ગયો, વાસળી આવી જાય, ફલાણું આતે, કાંકી તો રજવાડું હતું એટલે તો ઢોર ઢાકર હોય તે સવાલ જ નથી, બરાબર. એટલે કહેવાનો મતલબ કે આ પુરાવો છે કે જેને માયા મૂળે મટી જાય છે ને એને આ પ્રાણી પણ કાંઈ કરી ન શકે. દ્રષ્ટિ પડવાની સાથે આત્મિક સત્તા એવી છે, આત્મિક પાવર એવો છે, હજારોનો વોલ્ટેજ છે, બરાબર. એટલે દ્રષ્ટિ પડ્યા ભેગું તે એની જે હિંસક વૃત્તિ હોય ને છૂટી જાય, એની પ્રકૃતિ પણ છે ને દિવ્ય બની જાય, બરાબર. આખું જોયા ભેગું એનું કાંઈ હાલે નહીં, પૂછડી પટપટાઈ પડે, બરાબર. એવી સત્તા એવી છે, કારણ કે એમાં એ જ છે. એટલે અહીંયા સીધું ચાર્જિંગ થઈ ગયું, આ સત્તાનું અહીંયા ચાર્જિંગ થઈ ગયું, પડી જ છે. ખાલી આ વાયર જોઈન્ટ કર્યું આને, બરાબર. અપાર હતા એ ખાલી વાયર જોઈન્ટ કર્યો એટલે એ વાત પૂરી. પછી એટલે ઉદાહરણ એવું છે, પણ વાસ્તવિકમાં એનું કહેવાનું મળે જેને માયા મૂળે નથી એને આ જંગલના વાંસી પણ એને ખાઈ શકે નહીં. હવે એમાં નામાસણમાં કહે છે, હજુ માયા કોને કે એ વાત આપણે બાકી છે, બરાબર. તમે વાણી બોલ્યા ને એ વાણીનો સોપાયું મને યાદ નથી, પણ આમાં બધું એનો મરમ આવી જાય, માયાનો ભેદ, બરાબર. એટલે માયા નિંદર કે સપના જે છે, આ માયા કેવી છે એની વાત કરે છે. માયા નિંદર સપના જે છે ગુરુ ગમ બિન અંધિયારા, ગુરુ ગમ વગર અંધારું મળશે નહીં. અંધારામાં બે વાત છે, એમાં જેને જે ફીટ પડે એ લઈ લેવાય, બરાબર. સંતોની દ્રષ્ટિએ એમ છે કે આંખનું અંધારું વયું જાય, આ દ્રષ્ટિમાં બધી પ્રકાશ જ આવે. હવે જેને આની ખબર ન પડે અથવા તો આમાં ન ઘડ પડે એને અજ્ઞાન રૂપી અંધારું માની લેવાનું, ખબર ને. પણ સંતોનો મત છે મેરી નૈનમાં આયા નૂર કે પ્યાલો મેં પીધું. શેમાં નૂર આવ્યું? આંખમાં આવ્યું, એટલે આમાં ગરી નહીં જ્યું, પણ જ્યાં દ્રષ્ટિ જાય અહીંયા નૂર જ દેખાય. એક સિદ્ધાંત એવો છે દ્રષ્ટિનો, તમારી જેવી દ્રષ્ટિ થાય ને એવું દેખાય. એક સિદ્ધાંત એવો છે.
તમારી જેવી દ્રષ્ટિ તમે કરો ને એવું દેખાય. બ્રહ્માકાર દ્રષ્ટિ થાય તો બ્રહ્મ સિવાય બીજું કાંઈ છે નહીં. હવે અહીંયા આપણા માયિક દ્રષ્ટિ, નામ રૂપના મોહવાળી દ્રષ્ટિ છે, એટલે આપણા માટે માયા છે. આ માયાનો એક ખુલાસો. માયાની અંદર સપના જે છે ગુરુ ગંભીર અંધિયારા, કહે રવિ રામ ચેતન જબ જાગ્યા. અહીંયા સુરતાય ટૂંકી પડે, કારણ કે અહીંયા ચોથા પદના દર્શન છે, પરમાત્માના દર્શન, નામીના દર્શન છે. નામ નહીં, નામ પણ કોનું? સતનામ કહેવો, અનામી નામ કહેવો, રણુકાર નામ કહેવો, આ બધા નામ છે. પણ નામી હોય તો જ નામ પડે, એક સિદ્ધાંતિક વાત છે. મુદ્દો હોય તો જ નામ પડે. જગતમાં 3 વિભાગ છે: સાકાર, આકાર ને નિરાકાર. સાકાર, આકાર ને નિરાકાર 3 મુદ્દા જગતમાં પડ્યા છે. પણ સાકારમાં સાકાર નામ પડ્યું છે. સાકારમાં સાકાર નામ પડ્યું છે, મુદ્દો છે. સાકાર મુદ્દાનું નામ પડ્યું છે. આકાર હોય તો આકાર મુદ્દાનું નામ પડ્યું છે. અને આ મુદ્દો નામ છે નિરાકાર છે, તો નિરાકારનું પણ નામ પડ્યું છે, કે જે વાણીનો વિષય નથી. નિરાકારમાં નિરાકાર નામ છે, સાકારમાં સાકાર નામ છે. પણ મુદ્દા વગર નામ ઊભું થાય નહીં, કંઈક હોય તો જ નામ. બરાબર? આજે એક અંધારું હોય, બરાબર, આને વધારે સમજવા માટેની એક વાત, હાવ ઘમઘોળ અંધારું હોય, આવી અમાસની રાત હોય, કોઈ પ્રકાશ ન હોય. આપણે કીધું ઓલું વસ્તુ લે તો ઘરમાંથી, હવે ઘરમાં ગયો, હવે આવું એક તો અમાસની રાત ને કોઈ દીવાબત્તી કાંઈ છે જ નહીં, પછી શું કહે કાંઈ દેખાતું નથી. હવે કાંઈ દેખાતું નથી એ નામ પડ્યું. અંધારાનું નામ શું પાડ્યું? કાંઈ દેખાતું નથી. જો કાંઈ નથી તો અંધારાનું નામ પાડ્યું નહીં, કારણ કે મુદ્દો તો છે ને. કયો મુદ્દો? અંધકાર મુદ્દો પડ્યો છે. તો ઓલો નામ પાડ્યું કોને? અંધારાનું નામ પાડ્યું. અંધારું મુદ્દો છે, એને નામ પાડ્યું. બરાબર? કે કાંઈ દેખાતું નથી. અર્જુન બાપાની એક વાણીમાં આને ખબર છે, ચંદુ બાપાને, કે નામી નામી નામ ને નામી, એક વાણીમાં કહે છે ને, નામ ને નામી. પછી સમજે સોપાય બોલો તો એટલે હા હા, જો 2 વિભાગ પડે ને, નામ ને નામી પડે કે નહીં? અર્જુન બાપા કહે છે નામ અને અનામી. તો નામ બાબત જુદી છે, અનામી બાબત જુદી છે. એટલે કોઈ પણ નામ મુદ્દો હોય તો જ નામ પડે. આ એક સમજવાનો વિષય છે. તો તમામ સંપ્રદાયો પણ તો નામ ઉધીન છે, બતાવશે. હવે અહીંયા સંતો એમ કહે કે નામ જે કંઈક સમજાવું એ વાણીનો વિષય નથી. મન વાણી જ્યાં પહોંચે નહીં, અજરા અમર થઈને રહેવાય. આ સમજાય ત્યાં પૂરા સંત. બરાબર? નામ વાણીનો વિષય નથી. હવે એન પ્રકારે એક માધ્યમ આપે સંતો, વધી માધ્યમ, કે આના દ્વારા તમે નામ સમજી, ડાયરેક્ટ ન સમજાઈ શકે, કારણ કે વાણીનો વિષય નથી. પણ એમાં માધ્યમ મૂકે છે. કોઈ સંત એક માધ્યમ મૂકે છે, કોઈ 2 માધ્યમ મૂકે છે. અને એ માધ્યમ દ્વારા તમે પ્રેક્ટિકલમાં જાઓ, બરાબર, તો નામની ઓળખ થાય, કે જેનું જળ ચેતનમાં અખંડ બોલાઈ રહ્યું છે. બરાબર? તો માયાની અંદર સપના જે છે ગુરુ ગંભીર અંધિયારા, કહે રવિરામ ચેતન જબ જાગ્યા, બ્રહ્મ ભયા ઉજ્યાલા. જે આ બ્રહ્મ પ્રકાશ સ્વરૂપ છે ને એ નામી છે, એ નામી છે. અને આ પોતે ચેતન છે ને, બરાબર, એને જોઈને એમાં ભળી ગયો. જેને અસ્તિત્વ કીધું, ફિલોસોફરે શું આને કીધું? માત્ર અસ્તિત્વ. કારણ કે આત્મા પરમાત્મા પણ કલ્પિત નામ છે, નામી છે. બરાબર? તો નામ થકી આ ચેતન જાગે, અને એના પુરાવા પડ્યા શિરોમણી સંતના. અહીં શું કીધું? સુરતા જગાડે નામ. હવે નામ જગાડે પ્રેમ, અને પ્રેમ જગાડે પુરુષને. કયો? હમણાં કીધું ચેતન પુરુષ. આપણે આ સો બ્રહ્મ છે ને, એ શબ્દ બ્રહ્મ છે, અને એ પરમાત્માને જગાડે. કહે રવિરામ ચેતન જબ જાગ્યા, બ્રહ્મ ભયા ઉજ્યાલા. અત્યારે ટોટલ સંપ્રદાય પંથની અંદર નામ ઉધીની વાત છે. અહીંયા આવી છે. આ પરમાત્મા નથી, નામી છે ને એ પરમાત્મા છે, નામી છે એ બ્રહ્મ છે. અને જ્યાં કરોડો સૂર્ય ઝાંખા પડી જાય, માટે એક પુરાવો લેવી કે કોટિક ચંદા જગમગે માય કોટિક ઉગ્યા સૂર. સૂર કહેતા સૂર્ય, કોટિક કરોડો. દાચી જીવન શું કહે છે? કોટિક ચંદા જગમગે માય કોટિક ઉગ્યા સૂર, કોટિક દીપક દેખ્યા ત્યાં સદગુરુ પાયા હજુર. જારે જા સોગણ ગગનિયામાં જોતું જલે તે જા. જોત નહીં હો, જોતું.
એમાં અનેક જ્યોતિની એક જ્યોતિ આ ટીસી બની છે, બરાબર. આમાં ટીસી બની છે એક જ્યોતિ, અને એ જ્યોતિને કહે છે કે અણી અગર પર એક સન હેરો રામતા રામા નિજ દિન નિરકો નેનુમાં તો સત્પુરુષો ભાષામાં દ્વાદશ આંગુળ બાહિર લંબા ચોડા એ સરવંગા જૈસા દીપક ધર્યા મંદિર મેં એસા શબ્દ કારણ. અને એ જ્યોતિ રૂપી એને સદગુરુ રૂપ કહેવામાં આવે છે. એટલે કે દીપક ગુરુએ જ્ઞાન બતાયા, દેહધારી ગુરુએ નહીં. દેહધારી ગુરુ તો આપણને રસ્તો બતાવ્યો, કારણ કે વાણી ત્યાં પોગતી નથી. કઈ રીતે તમને જમશે એમ પ્રેક્ટિકલમાં સમજાવ, પણ માધ્યમ આપો, અને માધ્યમ ઉપર તમે ઉભા રહો, ગુરુ નિષ્ઠા હોય, બરાબર. અને આ જો માથું મૂકવાની તમારી તાકાત હોય ને તો તમને પૂર્ણ રીતે તમને પ્રસાદી આપી શકે ગુરુ મહારાજ. એટલે આ શરીરધારી પણ સદગુરુ હોઈ શકે, પણ જેને જાણ્યો છે ને એની વાત છે. શરીર તો બંને નથી, પણ આ સદગુરુ કે દીપક ગુરુએ જ્ઞાન બતાયા નેણે હુઆ નવખંડા. આ નેણે નિરખ્યા ને પીવું ને પરખ્યા. જો આવી ને બે વાત, નેણ થી નિરખા પછી અનુભવ થાય. નેણે નિરખ્યા ને પીવું ને પરખ્યા તબી ભયા આનંદા. આ તો દેખ્યા હોય so કઈ બતલાય મોતે ગયા સારંગા. અનેક શ્વેત બિંદુઓ હોય, શ્વેત કહેતા જ, અને એમાં દરેક બિંદુઓ સતત એની અંદર ધૂન બોલાય છે, રણુકાર બોલાય છે, સતત ધ્વનિ ગાજે છે, બરાબર. એનો વરસાદ વરસે છે, ઝરમર ઝરમર મેહુલા વર્ષે વર્ષે અમૃત ધારા. આ બીના બાદલ એક વીજ ચમુકીને દેખ્યા નવલખ તારા. દેખ્યા નવલખ તારા જોવાની જ વાત આવે છે, પણ આ કોણ જોવાની વાત કરે છે? આત્મા પરમાત્માની જોવાની વાત છે, નામીને જોવાની વાત છે, બરાબર. અને એ જ વાત કરી દાસી જીવણી કે કોટિક ચંદા જગમગે માય કોટિક ઉગ્યા સૂર, કોટિક દીપક દેખ્યા ત્યાં સદગુરુ પાયા હજુ. તો અખાનો પુરાવ લઈ, ચંદા નહીં, સૂરજ નહીં, નહીં ત્યાં નવરખ તારા. જો બ્રહ્માંડનો નિષેધ કર્યો. આની દ્રષ્ટિમાંથી બ્રહ્માંડ વયું ગયું છે, પણ એના માટે નથી, કારણ કે એના માટે મૂળે માયા નથી. આખા મહાત્મા માટે મૂળે માયા નથી, એટલે એના માટે બ્રહ્માંડ નો હોય. આપણે એક વાત ન થઈ કે જેની બ્રહ્મ દ્રષ્ટિ થઈ જાય એની દ્રષ્ટિમાં બ્રહ્મ સિવાય બીજું કાંઈ આવે નહીં. આ દ્રષ્ટિનો જ ભેદ છે, બરાબર. તો ચંદા નહીં, સૂરજ નહીં, નહીં ત્યાં નવલખ તારા. આ દિવસ ઉગે પણ દિશે નહીં. આ સૂર્યનારાયણ નો ઉદય થાય પણ એ નો દેખાય, બરાબર. દિવસ ઉગે પણ દિશે નહીં તો શું દેખાય? વાંકા તેજ અપાર. તેજ કહેતા પ્રકાશ, આ અપાર છે, આ તેજ અપાર છે. આ બીજો પુરાવો. આ નામી જે અનંત સૂર્ય, કરોડો સૂર્ય ઝાંખા પડી જાય. હું તમને એક ઉદાહરણ આપું, આ જલ્દી સમજાય એના માટે, આ ઈજી પડે. અહીંયા કેરોસીનની આપણે દીવો કર્યો. પેલા દીવો તો જોયા જ હોય આપણે, કારણ કે એમાંથી જ આપણે આવ્યા છીએ, દીવામાંથી. અહીં એક જોત હોય કેરોસીન. અહીંયા ઉપર તમે 250 કે 500 નો આ વીજળીનો લેમ્પ લગાડો, બરાબર. આ લાલ પ્રકાશ અવકાશમાં ક્યાંય નહીં દેખાય, અખતરો કરજો. ઓલા પ્રકાશ અનંત પ્રકાશ છે, અનંત ઘણો પ્રકાશ છે, તો આ લાલ પ્રકાશ ક્યાંય તમને ન દેખાય, આ ઢકાઈ ગયો. એમ આ એક સૂર્યનો પ્રકાશ, કરોડો સૂર્ય જે પરમાત્માના, અને આ તોળી સતી ક્યાંય બચારી હાવ ગરીબડી. ગુરુ મારા કે આતમના અજવાળા. અજવાળા ઈ જ આતમના, આતમ ઈ જ અજવાળું. અજવાળું ના આતમ એટલે કહે રવિરામ ચેતન જબ જાગ્યા બ્રહ્મ ભયા ઉજ્યાલા, બરાબર. કહે રવિરામ ચેતન જબ જાગ્યા અને બ્રહ્મ ભયા ઉજ્યાલા. સમાધિ ઉધીને તમે માયાના કુંડાળામાં સેવી આપણે સમાધિ લક્ષ ઉધી. અહીંયા ઘડીક પૂરતી તમે માયાથી મુક્ત થઈ જાઓ, પ્રાણને સુરતા ઉપર વ્યા જાય સહસ્તદલ કમલમાં, એટલે સંસારે ભૂલાઈ જાય અને બોડીનો ભાવ છૂટી જાય, દેહ અધ્યાસ. પણ જ્યાં પ્રાણને સુરતા નીચે આવે તાર મહાદેવજીને પણ પાર્વતી યાદ આવતી હતી, એટલે અહીંયા માયા ઊભી થઈ, અહીંયા માયા ઊભી થઈ. એટલે વેદ થકે વિષ્ણુ થકે થકે શેષ મહેશ, વેદ થકે વિષ્ણુ થકે થકે શેષ મહેશ. આ ગીતાજી કો ગમ નહીં વા સદગુરુ કા ઉપદેશ, બરાબર. એટલે માયાનું હેડ રૂપ કેવું તમને, આ શરીર હું અને આ મારું, દેહ અધ્યાસ ના કારણે, બરાબર. પોતે પોતાનું અજ્ઞાન છે, એટલે આ એક ઊભું થયું ભ્રાંતિ. હવે અહીંયા ગુરુ એમ કહે છે તારા સિવાય કાંઈ નથી, કે બીજું કાંઈ કહે છે, એમ કહે છે ને. હવે આ બીજાપણાનો ભાવ તો જાતો નથી, આ વ્યાયામ કેમ નથી જાતો?
વાત જ છે. આ ગુરુને તન મન ધરા અણપડ તે વાતમાં આવે હે? ઓલો રવિ સાહેબ કહે છે આ સૂર્ય સૂર્ય કે આમાં ચાય ડાઘ ન પડે, કાળો કાગળમાં ડાઘ પડે, અગ્નિ અગ્નિ લખી તો એવી વાત છે. બરાબર. એટલે આ શરીર હું ના મારું, આ માયા. હવે ગુરુ આપણને અદ્વૈતમાં લઈ જાય છે, પણ આને વ્યાયામ છૂટતો નથી. આ શરીર હું ના મારું, આ મારું. હે આમાં ક્યાં માનો મેળ ખાય? કેટલીક દયા ખાય સંતો મહાપુરુષો આના માટે. હે આ મારું, આ દાવો છૂટતો નથી આને. બોલો કેટલી બધી ભયંકર વાત છે. હે હવે જાણે કઈ ભારે લઈને આવ્યો હોય અનેક જન્મોથી, એવી રીતે. હે વાત ક્યાં પડી છે અને પકડ ક્યાં છે? હે પછી આપણા અજાણતામાં કંઈક ખોબ ખોબાઈ ગયો છે, એ આપણને ખબર છે, તોય પકડ છૂટતી નથી. હે મારા જ ઘરના હતા, બરાબર. એમને બીજે હારે પ્રેમ હતો, બધા ધૂંધા કર્યા, મેં મૂકીએ છોડી આવ્યો, બળીને મરી ગયા, મને બધી જાણ હતી. પણ તોય આ બળતરાનો પાર નતો, મારી મારી ધોઈ નાખતો હતો. કેટલું ઝેર. હે એ તન વિસકી વેલડી સદગુરુ અમૃત ખાણ, એ તન કહેતા છે. કેટલું ઝેર છે આના કારણે, માયાના કારણે. આ શરીર હું ના મારું, આ દાવાના કારણે. હવે અહીંયા આ સંતો મૂકવાનું ક્યાંય છે? આ વ્યાયામ મૂકી દે, આમાં પ્રેમની જરૂર છે. હે નુરત સુરતની સાધના કોઈ પ્રેમીજન પાવે, અને પ્રેમીજન પાવે એવું કીધું. આ નુરત સુરતની સાધના કોઈ પ્રેમીજન પાવે, અંધારું ટળે એની આંખનું, અંતરનું નહીં હો. આ જેના આંધળા છે ને એ અંતર ક્યાંય. એમાં ચૌહાણ જેવા ગમે એ ગાતા હોય, અંધારું ટળે એની આંખનું નૂર નજરમાં આવે. નૂર કહેતા પ્રકાશ પાછા. બરાબર. આ પ્રેમીનું કામ છે. હવે અહીંયા આપણો વ્યાયામ મળતો નથી, તો આ પ્રેમ ક્યાંથી ઉભો થાય? જ્યાં વ્યાયામ છે અહીંયા પ્રેમ નો, અને જ્યાં પ્રેમ છે અહીંયા વ્યાયામ નો આવે. એને બધું હોંપી દીધું હોય, સર્વત્ર બધું એનું છે. હરિગુરુ સંતો આપણું કાંઈ નહીં, એનું કામ છે. બાકી તો આમાં આપણે ખોટી થાવી છીએ, આપણે ખોટો ટાઈમ બગાડવી છે, આખો ખોટો સંસાર આપણે બગાડ્યો છે. જો આ વ્યાયામનો આપણો જાય ને, તો આમાં આપણું કાંઈ વળે એવું નથી. અસ્તિત્વ જમશે એમ પડ્યું છે. એની સાથે કોઈ કોન્ટેક્ટ ન થાય, આખું જીવન જાય તો શું થઈ ગયું? ગમે એટલા ગુરુ કરો તો શું થયું? ગમે એટલો સત્સંગ આવડે તો શું થયું? ગમે એટલા ભજન આવડે તો શું થઈ ગયું? ગમે એટલા સંતોનો કદાચ સંગ મળી ગયો હોય તો શું થઈ ગયું? કાંઈ નહીં. જ્યાં સુધી વેમ છે ત્યાં સુધી પ્રેમ નથી. અત્યારે રાત છે તો દિવસ ભાળવાય, સવાર સુધી જાપ જપો, ઓમ નમો દિવસ, ઓમ નમો દિવસ, પણ દિવસ ઉગે થાર જ ભળાય. આ એક સિદ્ધાંતિક વાત છે. એટલે આ માયાનું રૂપ, આ શરીર હું અને આ મારું, આ જ માયા. આ પકડ જ્યારે છૂટી જાય ને તો તમે માયાથી પર છો. આ ચારે દિવાલો મૂકી દીધી હોય, પાડી દીધી હોય, બરાબર. આ દિવાલો તો અહીંયા શું હોય? આકાશ જ હોય ને. હવે આ ચાર દિવાલો ઊભું કરીને આ આકાશ અલગ લાગ્યો, આપણને અલગ પડ્યું ને ચોરસ, બરાબર. તો દિવાલો બનાવ આને ખબર નથી કે તિજોરી ક્યાં મૂળશું, ખાટલો આવી એની ચિંતા નથી. આને ખાલી દિવાલ તો ઊભું કરવાની નથી, અસ્તિત્વ તો પડ્યું જ છે. હવે આ દિવાલ તોડવાની વાત છે. જો અહીંયા આવી દિવાલ સંભોગાય, આ શરીરની દિવાલ તોડતી નથી. એટલે તોડ્યું એટલામાં લોહી કાઢવાની વાત નથી, હો, સમજી લેવાની વાત છે. આનો અધ્યાસ છોડવાનો કે હું કાંઈ નથી. હવે આ વાત થઈ, પણ એવી સ્થિતિ બની જાય, બરાબર. એને દિશાએ ભૂલાઈ જાય, જાવું ઉગમણું આથમણું હાલવા મળે. એને કાંઈ પછી નક્કી જ ન એને કરવાનું હોય, બરાબર. જેમ એક કપાયેલી પતંગ અમારા ગુરુ મહારાજ કહેતા હતા, જેમ કપાયેલી પતંગનો કોઈ નિર્ણય નથી, એનો કોઈ એવો ભાવ નથી કે મારે અહીંયા આંબલી હારે ખીલાઈ જવું, કે મકાનમાં પડ્યું, કે 3 માળના કે ટાવરમાં ખીલાઈ જવું, કે આ ઉગમણું જવું. એને કાંઈ જે બાજુનું હવામાન હોય એ રીતે દિશા બદલા કરે, દિશા બદલા જ કરે, બરાબર. આવું એનું પ્રાલબ્ધ બની જાય છે. પૂર્ણ સંતોની વાત છે. એનું કોઈ નક્કી, કારણ કે જ્યાં ધારણા બંધાણી ત્યાં માયા થઈ. જ્યાં ધારણા બની ને એ માયા છે, કારણ કે પ્રકૃતિનો વિષય છે. ધારણા એ પ્રકૃતિનો, મનનો વિષય છે. ધારણા અને અધારણા બંનેથી મુક્ત છે આ ચેતન પુરુષ. એટલે કહે રવિ રામ, ચેતન જબ જાગ્યા બ્રહ્મ ભયા ઉજ્યારા. જો ચેતન કહેતા આપણે, આ એમ પોતે. હવે અહીંયા
અત્યારની વાત હાવ ટૂંકી છે આપણી કને કે આપણે પોતાને બ્રહ્મ માની લીધો. હવે સંતો જોયા પછી માં ભળ્યા પછી કીધું કે અહમ બ્રહ્મ, હું બ્રહ્મ છું, મારા સિવાય કાંઈ નહીં. અહીંયા રવિ સાહેબ અને ખીમ સાહેબ બે ભેગા થયા ગુરુભાઈ કે અમને બ્રહ્મ સિંહ ના કહે, સિંહનું નામ બતાવું જોવું. ખીમ સાહેબ કહે તો રવિ સાહેબ કે બ્રહ્મસિંહ ના, બરાબર, તો ચૂપ હો જાઓ, બરાબર. તો કે બ્રહ્મ, તી પેલા ચર્ચા થઈ બ્રહ્મ કોને કેવો, કોને બ્રહ્મ. પેલા ખીમ સાહેબ પ્રશ્ન કર્યો, ઓલી વાત અગાઉ થઈ કે બ્રહ્મ કોને કેવો કે આપણે ગુરુ મહારાજ બ્રહ્મ 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 સિવાય બીજું કાંઈ નથી, આવી વાતો કરે છે તો બ્રહ્મ કેવો કે. એટલે રવિ સાહેબ ઘડીક મૌન થઈ ગયા, મૌન. આમ સામું જોવો કે ક્યારે બ્રહ્મની વાત કરે, બ્રહ્મ કેવો કરે. હમણાં રવિ સાહેબ હમણાં વાત કરે, હમણાં વાત કરે, તો મૌન થઈ ગયા. પછી ધીરે ધીરે લાઈટ થઈ જાય, કારણ કે આ ગુરુનું બાળક જ હતું કે બરાબર એમાં કાંઈ વાણી આવત નહીં ના. વાણી તો શું, આ સમગ્ર પ્રકૃતિ એમાં ન હોય, અસદા પ્રકૃતિ, આને બ્રહ્મ કહેવાય. અને જ્યાં પ્રકૃતિનો જ્યાં લગાવ છે, પ્રકૃતિને જ્યાં પકડ છે ત્યાં બ્રહ્મ નથી. છે છતાં આપણા માટે નથી, ત્યાં માયા છે, બરાબર. એટલે આ માયાનો ખુલાસો સદગુરુ ભગવાનની જય. પછી જેનું જ્યાં ઉભા છો એ બરાબર છે, ઈ સાચું છો. દો રીંગણ મેથીકા ભારા, સદગુરુ ઉતારે બહુ પારા. તમે જ્યાં ઉભા ને ત્યાં નિષ્ઠા, ગુરુ નિષ્ઠા સિવાય આમાં મેળ નહીં પડે. સા